નમસ્કાર મિત્રો, આજે જ્યારે આ વિધવાબાઈના ઘરે જ્યારે એક ભૂવો આવે છે અને તે આવી અને કહે છે કે હે બાઈ, તે ક્યારે કોઈ મંદિર તોડેલું ખરા? ત્યારે તે કહેવા લાગી કે હા, મેં એક રાણના ઝાડ નીચે એક મંદિર તોડ્યું હતું. કે મંદિર કોનું હતું એ તને ખબર છે? કે મને કાંઈ ખબર નથી. કે સાંભળ, આ મંદિર તોડ્યું ને એ જ દિવસે તને એ દેવ ત્યાં જ પછાડીને મારી નાખવાનું હતું, પણ તારા ધણીએ એ દેવને જઈને એટલી વિનંતી કરી હતી કે તમારે જીવ લેવો હોય ને તો મારો લઈ લો, કારણ કે મારી પત્ની છે ને એ ગર્ભવતી છે ને એના પેટમાં મારું સંતાન છે, માટે મારો વંશ નહીં રહે, માટે એને કાંઈ નહીં કરતા, મારો જીવ તમે લઈ લો. ત્યારે એ દેવે એને એટલું જ કહ્યું હતું કે જા, આજથી તારી પત્નીને વિધવા જીવન જીવવું પડશે, આવી હું એને સજા આપું છું. અને હે સાંભળ બાઈ, એ તારો ધણી મરી ગયો ને એનો જવાબદાર તું છે, તું. અને હવે એ કયું દેવ હતું અને તારી સાથે શું ઘટના બની હતી, અને તારો ધણી તો મરી ગયો પણ તારો દીકરો હવે ગાંડો થયો છે, એને જો સુધારવો હોય ને તો અહીંયાથી એક નહીં બે નહીં પણ ત્રીજા ગામે એક વિક્રમ ભુવાજીની માતા મેલડી છે, અને એ વિક્રમ ભુવાજીના ચરણોમાં ચાલી જા અને દેવ ધર્મને માનતી થઈ જા. એ વિક્રમ ભુવાજીની મેલડી છે ને એ તારા દીકરાનું ગાંડ પણ તો મટાડશે, પરંતુ તારા બધા જ દુઃખને ભાગીને ભૂકો કરી નાખશે, આવું હું તને કહું છું. અને એ વિક્રમ ભુવાની મેલડી સિવાય તારી આ આંટી કોઈ બીજું ઉકેલી નહીં શકે. ત્યારે આ બાઈ કહે છે કે ભલે ભુવાજી, અમે ત્યાં જવા માટે તૈયાર છીએ. અને પછી ભુવો આ બધી વાત કહ્યા પછી તે મુખીને સમજાવે છે કે સાંભળો મુખી બાપા, તમે આખું ગામ મળી અને જો વિક્રમ ભુવાજી પાસે જશો ને તો એમને એમ લાગશે કે આ બાઈ પાસે તો ઘણા બધા માણસોનો સપોર્ટ છે, અને એટલા માટે તેઓ અહીંયા જલ્દી આવશે નહીં, કારણ કે તેમને ઘણી બધી બાધાઓ છે. પણ જો આ બાઈ એકલી જશે ને તો વિક્રમ ભુવાજી જરૂર આવશે. અને મારી એક વાત યાદ રાખજો કે તમે અહીંયા મંદિર તૂટ્યું છે અને આ બાઈએ શું અપરાધ કર્યો છે એવું કાંઈ જ તમારે એ વિક્રમ ભુવાજી સાથે કોઈ પ્રકારની વાત કરવાની નથી. તેઓ સામેથી કાંઈ પૂછે તો કહી દેવાનું કે અમને કાંઈ ખબર જ નથી. અને આમ તમે સામેથી કાંઈ નહીં કહો, એમ છતાં જો વિક્રમ ભુવાની મેલડી જો સામેથી બધી વાત કહે તો માની લેજો તો આજ તમારા દીકરાના દુઃખનું સાચું કારણ છે. ત્યારે મુખી કહે છે કે હા ભુવાજી, તમારી વાત અમે સમજી ગયા. અને પછી ભુવો આ રીતે સમજાવીને ચાલ્યો જાય છે. અને બીજા દિવસની વહેલી સવારે આ બાઈ છે એ પોતાના ઘરેથી નીકળી અને મુખીને કહે છે કે મુખી બાપા, હું જાઉં છું વિક્રમ ભુવાજીની મેલડી પાસે, અને જો કદાચ વિક્રમ ભુવાજી અહીંયા આવશે ને તો મને વિશ્વાસ છે કે તેમની માતા મેલડી મારું દુઃખ ભાગીને ભૂકો કરી નાખશે. ત્યારે મુખી કહે છે કે હા બેટા, તમે જાઓ. અને પછી આ વિધવાબાઈ પોતાના ઘરેથી નીકળે છે અને ચાલતી ચાલતી એક ગામ બીજા ગામ આમ પૂછતી આખરે તે વિક્રમ ભુવાજીના ગામના સીમાડે આવે છે. અને ત્યાં ગામના ઝાંપે એક પહેરેદાર બેઠો હોય છે. તેની પાસે આવીને આ બાઈ પૂછે છે કે વિક્રમ ભુવાજી ક્યાં રહે છે અને એમનું ઘર ક્યાં છે. અને ત્યારે એ ભાઈ એટલું જ કહે છે કે અહીંયાથી સીધા ચાલ્યા જાઓ અને એક ચોક આવે ને એ ચોકથી ડાબી બાજુ વળી જજો, અને જો સામે માનવ મહેરામણ ઉમટેલો જોવા મળે ને અને એમના ઘર ઉપર જો એક લીલો વાવટો ફરકતો હોય તો એમ માની લેજો કે એ વિક્રમ ભુવાજીનું ઘર છે, અને એમના ઓરડામાં જ માતા મેલડી બિરાજમાન છે. અને પછી આ બાઈ જ્યારે ત્યાંથી ચાલતી વિક્રમ ભુવાજીના ઘર પાસે આવી અને વિક્રમ ભુવાજીને જોઈ ગઈ, ત્યાં તો તે લાકડી પડે એમ પગમાં પડી અને પછી વિક્રમ ભુવાજીને કગરી પડી હતી. અને એના પછી શું બન્યું હતું એ બધું તો તમે જાણો જ છો ને વિક્રમ ભુવાજી. અને આમ પેલો ગાંડો દીકરો આટલી વાત કહી અને પછી પોતાની વાતને પૂરી કરીને કહે છે કે ભુવાજી, એના પછી શું થયું છે એ તો તમે જાણો જ છો ને, અને આ બધું કરનાર બીજું કોઈ નહીં પરંતુ હું એક ઘુઘરિયાળો ગોગો મહારાજ છું. અને આટલું કહીને આ દીકરો એક હાકોટો કરે છે. ત્યારે આ બાજુ ગામના મુખી પેલી વિધવા બાઈ, વિક્રમ ભુવાજી, ગાંગી એના બાબા અને આખું ગામ આ દીકરાની આટલી વાત સાંભળીને ત્યાં તો બધા ત્યાં જ ચોંટી જાય છે અને કોઈ કાંઈ બોલતું નથી. ત્યારે ફરી આ દીકરો કહે છે કે ગામ લોકો, તમને એમ લાગતું હતું કે હું ગાંડો થયો છું એમ? અરે ના, હું ગાંડો નથી થયો. અરે ગાંડો મને બનાવવામાં આવ્યો છે, કારણ કે મારા બાપે એક રબારીના ઘરેથી એક ઘુઘરિયાળા ગોગા મહારાજની મૂર્તિ લાવી અને અહીંયા
આ ખેતરમાં આ રાણના ઝાડ નીચે મારા બેસણા કર્યા છે અને આજે પણ હું ગોગો મહારાજ અહીંયા રાણના ઝાડ નીચે બેઠેલો છું, પરંતુ આજે 15 વર્ષના વાણા વાઈ ગયા. આ દીકરો મેં આપ્યો છે ને આજે 15 વર્ષ થયા છે, હજી સુધી હું ભૂખ્યો ફરું છું, મને કોઈએ જમાડ્યો નથી અને મેં આ વિધવા બાઈને દીકરો દીધો છે ને એ દીકરાની પણ મને કોઈ જ માનતા અહીંયા મળી નથી. અને મારો જે ભગત મોતને ઘાટ ઉતરી ગયો છે ને એ ભગતને મેં વચન આપ્યું હતું કે તું ચિંતા કરતો નહીં, તારો દીકરો ડાયો થશે અને તારા દીકરાના શરીરમાં 15 વર્ષે હું ગોગો મહારાજ પ્રવેશ કરીશ અને 15મા વર્ષે જો એને મારા ગોગા મહારાજનો બાણાદારી ભૂવો ના બનાવું તો મને ગોગાને ઓળખે કોણ. અને ત્યારે વિક્રમ ભુવાજી ગોગા મહારાજની સામું જઈ અને 2 હાથ જોડીને કહે કે મહારાજ, હું જ્યારે અહીંયા આ બાઈના ઘરે આવ્યો ને ત્યારે જ મેં એમને કહ્યું હતું કે અહીંયા ગોગા મહારાજની કાંઈક તકલીફ છે, પરંતુ ગોગા મહારાજની વાત કરીને ત્યારે આ બાઈને પૂછ્યું હતું કે તમારા ઘરે સાપ આવે છે, ત્યારે આ બાઈએ મને કાંઈ જવાબ આપ્યો નહીં. અને મેં એમ પણ પૂછ્યું હતું કે તમારા પરિવારમાં કોઈ ગોગા મહારાજને પૂજે છે, ત્યારે આ બાઈએ કહ્યું કે અમારા 7 પેઢીમાં ક્યારેય કોઈએ ગોગા મહારાજનું નામ પણ લીધું નથી. ત્યારે આ બાઈ ચોધાર આંસુડે રડી પડી અને આ દીકરાના પગમાં પડીને કહે છે કે ગોગા મહારાજ મને માફ કરી દેજો, મારા ધણીએ મને 2-4 વાર સંકેત આપ્યો હતો પણ હું એ સંકેતને સમજી ન શકી અને આજે હું જે વિધવાવાળું જીવન જીવું છું ને એનું માત્ર ને માત્ર હું જ જવાબદાર છું, કારણ કે મારા ધણીએ ગોગા મહારાજની ભક્તિ કરીને ગોગા મહારાજે દીકરો આપ્યો, પણ હું દેવ ધર્મમાં માનતી ન હતી અને મારા પિયરમાં પણ આવું જ હતું, મારી માતા પણ આ જ રીતે કરતી અને એના પાસેથી મને આવું શીખવા મળ્યું, તેથી હું પણ કોઈ દેવ ધર્મને માનતી ન હતી અને મારા કરેલા કર્મના કારણે મારો પતિ તો નથી રહ્યો, પણ ગોગા મહારાજ આજે હું એક વિધવા તમને વચન આપું છું કે હવે પછી દર પાંચમે તમારી માનતા કરીશ, તમારી પૂજા કરીશ ને તમને દૂધ ચડાવીશ અને મારા દીકરાને અહીંયા સાંજ સવાર તમારી ભક્તિ કરવા માટે મોકલીશ. પણ ગોગા મહારાજ હવે તમે અહીંયા બેસણા કરો અને તમારું મંદિર બનાવવું છે અને આજથી અમે મા દીકરો તમારી સેવા કરીશું. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગોગા મહારાજ હવે તમે આ તમારા પરિવારને સંભાળી લો અને તમે હવે આ પરિવારને માફ કરી અને આ તમારા દીકરાને હવે ડાયો કરો. ત્યારે ગોગા મહારાજ કહે છે કે સાંભળો મુખી અને સાંભળો આ ગામના માણસો, અરે હું તો આ રાણના ઝાડમાં વસનારો એક ધરતીનો ધણી છું, પણ એમ ના સમજતા કે આ વિધવા બાઈ અને આ ગરીબ માણસનો હું આ ગોગો છું. પણ તમે એમ વિચારજો કે હું આ આખા ગામનો ગોગો છું અને અહીંયા આ ગામ તો દૂર પણ આજુબાજુના ગામડામાંથી જો કોઈ દીન દુખિયારી આવશે અથવા તો જો કોઈ ગરીબ આવે અને એનું જો કોઈ કામ અધૂરું રહી ગયું હોય અને આ ગામમાં જો કોઈને કડવો કાંટો વાગવા દઉં અને જો કોઈના કામ અધૂરા રહેવા દઉં ને તો હું ઘુઘરિયાળો ગોગો મહારાજ મટી જાઉં. અને ત્યારે આખું ગામ કહે છે કે ભલે મહારાજ, અમે તમને માની ગયા છીએ, કારણ કે આ ગાંડો માણસ આટલી ડાઈ વાતો કરે છે ને એ અમારું પહેલું પ્રમાણ છે. અને ત્યારે ગોગા મહારાજ કહે છે કે મુખી બોલો, આખું ગામ થઈને ભેગા મળી અને મને ગોગાને આ રાણના ઝાડ નીચે બેસાડશો. ત્યારે મુખી કહે છે કે બાપા બેસાડશું તો ખરા, પરંતુ તું અહીંયા બેઠો છે એવું અમને કાંઈક પ્રમાણ આપજે. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હા મહારાજ, આટલા દિવસ તો તને માત્ર એક તારા ભગતે તને બેસાડી અને પૂજા કરી હતી, પણ હવે તું જ કંઈક એવું ગામમાં કામ કરી દેખાડ કે જેનાથી આખું એ ગામ રાજી થાય અને એ ધીજ માની જાય. ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગોગા મહારાજ કહે છે કે એમ વાત છે તો સાંભળો ગામ લોકો, આજે હું એક રાણના ઝાડ નીચે બેસનારો હું એક ગોગો મહારાજ તમને કહું છું. આવતીકાલની વહેલી સવાર થાય અને વહેલી સવારે 7:15 જો તમારા ગામના ગોદરેથી જો એક કાળો નાગ ચાલતો તમારા ગામના ચોકમાં આવે અને ત્યાંથી ચાલતો જો અહીંયા આ રાણના ઝાડ નીચે આવે અને અહીંયા આવીને બખોલમાં આવીને જો અદૃશ્ય થઈ જાય ને તો એમ માનજો કે મેં ગોગા મહારાજે અહીંયા બેસણા કરી લીધા છે અને એ દિવસથી તમારા ગામમાં જો બધી વાતે લીલા લહેર કરાવું અને જો કોઈને કડવો કાંટો વાગવા દઉં ને તો મને ગોગા મહારાજને ફટ કહેજો. ત્યારે આટલા શબ્દો સાંભળી
અને ગામના સૌ માણસો માની ગયા અને ગાંગી કહે છે કે હે ગોગા મહારાજ, અમે તો અહીંયા આવ્યા હતા અને અમને તો એમ હતું કે આ દીકરાને કદાચ જન્મથી આવું દુઃખ હશે, પણ બાપા તારો મહિમા જાણી અને અમે ધન્ય ધન્ય થઈ ગયા છીએ। ત્યારે ગોગા મહારાજ કહે છે કે સાંભળ ગાંગી, તને પણ હું બે શબ્દો કહું છું કે તારી સાથે માં મેલડી હાજરા હજુર છે અને જ્યારે તમે બધા અહીંયા આવ્યા ને ત્યારે જ માં મેલડીએ મારી સાથે વાત કરી લીધી હતી કે ગોગા 15 વર્ષથી તું ચૂપચાપ બેઠો છે અને હવે તે આ દીકરાને ગાંડો કર્યો છે એ વાત તો બરાબર છે, પણ અહીંયા મારો ભૂવો અને મારી દીકરી ગાંગી આવી છે તો સાંભળ ગોગા, હવે તું તારા બધા વેર ઝેરને ભૂલી જજે અને તારો ગુસ્સો શાંત પાડી અને આ પરિવારને ખોળે લઈ લે છે। અહીંયા મારા ભૂવાની હાજરી થઈ છે ને મારી દીકરી આવી છે ગામમાં, તો હવે આ ગામમાં લીલા લહેર કરાવજે। એટલા માટે હું ગોગો આજે માની ગયો છું, નહીતર કદાચ દુનિયાના ભૂવા આવી જાત પણ આ આંટીને ઉકેલી શકે એવી કોઈનામાં હિંમત ન હતી। અને ત્યારે ગામ સમજી ગયું અને આજે તો ગાંગી અને એના બાબા અને આ બાજુ વિક્રમ ભુવાજી બધા એને રાત રાખ્યા છે ને રાત્રે એમને મનગમતા ભોજન જમાડ્યા છે અને હવે બધા મોડી રાત સુધી ત્યાં વાતો કરે છે અને પેલો ગાંડો થયેલો દીકરો પણ એમની પાસે બેઠો છે અને એ પણ કાંઈ બોલતો નથી અને માત્ર જો કાંઈ પૂછવામાં આવે તો એનો જવાબ આપે છે, એટલો ડાયો તે બની ગયો છે। અને આમ કરતાં કરતાં બધા રાત્રે નિંદ્રાને આધીન થઈ જાય છે અને બધાને એક જ વાતની ઉતાવળ છે કે ક્યારે સવાર પડે અને શું ખરેખર કાળો નાગ બનીને ગોગા મહારાજ આવશે ખરા। આવી બધી વાતો ગામમાં થઈ રહી છે અને આમ કરતાં કરતાં રાત વીતી ગઈ અને બીજા દિવસની વહેલી સવાર થઈ। ત્યારે વહેલી સવારે ગામના સૌ માણસો આજે વહેલા ઉઠી ગયા છે અને જે માણસોને ગોગા મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે ને એ લોકો તો પહેલથી ફૂલો વીણી લાવ્યા છે, અબીલ ગુલાલ લાવ્યા છે ગોગા મહારાજને વધાવવા માટે, ચોખા અને કંકુ પલાળીને રાખ્યા છે કે ગોગા મહારાજનું સ્વાગત કરવું છે। અને આમ કરતાં કરતાં સવારે 7:15નો સમય થયો અને ત્યાં તો ગામના પાદરેથી એક કાળો નાગ કે જે ચાલતો ચાલતો ગામ તરફ આવતો જોવા મળ્યો અને ત્યારે ગામના સૌ માણસો તેને જોઈને ગોગા મહારાજની જય જયકાર કરવા લાગ્યા અને જે માણસો ફૂલ વીણી લાવ્યા હતા અને જે અબીલ ગુલાલ લાવ્યા હતા એ બધાએ ગોગા મહારાજને વધાવ્યા અને વધાવીને હાથ જોડીને આખું ગામ કહે છે કે ગોગા મહારાજ, હવે તમે માત્ર આ વિધવા બાઈના અને એના દીકરાના નહીં પણ તમે હવે આખા ગામના છો અને આજે આખું ગામ મળી અને તમને બેસાડશે। ચાલો હવે તમારે જ્યાં બેસવું હોય એ તમારી જગ્યા નક્કી કરો। ત્યારે ત્યાંથી ફેણદારી નાગ ત્યાંથી ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો પહોંચે છે ઠેઠ પેલા જે રાણનું ઝાડ હતું ત્યાં અને બખોલામાં જઈને અંતર ધ્યાન થઈ જાય છે। ત્યારે ગામ લોકોએ ગોગા મહારાજનો જય જયકાર કર્યો। આ બાઈ હવે માની ગઈ અને કહે છે કે હે ગામ લોકો, મેં જીવનમાં ક્યારેય કોઈ દેવ ધર્મને માન્યું નથી પણ આજે ગોગાને માન્યા છે અને આજે મારો ઘમંડ ઉતરી ગયો છે ને આમ આ બાઈ બોલી રહી છે ને ત્યાં તો હાથમાં લાકડી છે અને માથે આટિયાળી પાઘડી છે અને જે પેલો ગરીબ માણસ મોતને ઘાટ ઉતરી ગયો હતો એનો પરમ મિત્ર જે માલધારી ભૂવો હતો એ હવે આ રાયણના ઝાડ નીચે આવીને ઊભો રહી ગયો અને હવે જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।